તમે છે ને આ દેવાંગને સમજાવો ને તો સારું છે. હા કંઈ સારું નથી લાગતું. પણ સમજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું. કેટલો સમજાવો. શરૂઆતમાં તો મેં એને સમજાવ્યો, પછી એને મેં માર્યો હતો એને, અને છતાંય મારતો ને તો મારી સામે લવારી કરે, મારી સામે ફાવે એમ બોલે. હવે એને પોતાને સમજ નથી પડતી તો આપણે એને કેટલું સમજાવી. અંકિતાઓ મને કહેતી હતી કે મમ્મી દેવાંગ દારૂ પીને હા રસ્તા ઉપર ધમાલ કરે છે અને ઉપર જતા અંકિતા પાસે રૂપિયા માંગે છે. એ દારૂ પીવાના રૂપિયા માંગે છે. એક તો ઘરમાં આપણે માંડ માંડ પૂરું કરીએ છીએ અને અંકિતા પાસે રૂપિયા હું કરવા માંગવા જોઈએ? એને એટલી બુદ્ધિ નથી હાલતી કે મારે કમાઈને ઘરમાં દેવા જોઈએ, એને બદલે ઘરમાંથી રૂપિયા લઈ જઈને બહાર ઉડાડે છે. આ તો અંકિતા છે ને સારા ઘરની છોકરી છે, સંસ્કારી છોકરી છે, ખાનદાની દીકરી છે, એટલે એ આપણા ઘરમાં પડી છે. જો બીજી કોઈક દીકરી હોય ને તો આને મૂકીને ક્યારનો વહી ગઈ હોય માવતરની ત્યાં. પણ આને સારી બાઈ મળી છે તો એની કદર નથી, અને હાથે કરીને પોતે પોતાની જિંદગી બરબાદ કરે છે. ભાન નથી આને. હા તો ઠીક છે, અંકિતાની મમ્મીના વાતની બધી ખબર પડશે તો શું થાય ખબર છે તમને? અરે તું શું માને છે? એને નહીં ખબર હોય? બધી ખબર હોય. અંકિતા નહીં કહેતી હોય. હવે આખા આપણા સંબંધીમાં, આખી સોસાયટીમાં બધાને ખબર છે કે નરેશભાઈનો મોટો દીકરો દેવાંગ દારૂ ઢીસી ઢીસી આખી સોસાયટીમાં ધમાલ કરે છે, મારે છે, આવારાની જેમ રખડે છે. તો એની માં સુધી તો વાત પોગે જ, 100% પોગે. પણ કીધું ને એ લોકો સંસ્કારી છે એટલે એની દીકરીને રહેવા દીધી છે. બીજા હોય ને તો તરત કે હાલ ઉપર હાલ અહીંથી હાલ. શું કેવું મને કાંઈ સમજાતું નથી. મને તો એમ થાય હા પાણા એટલા પીર કર્યા ત્યારે દીકરાના મોઢા જોયા છે. આના કરતાં ભગવાન દીકરા ન દે ને સારું, વાંજા હારા. પણ આવા દીકરા થાય ને નહીં સારું. અરે સોસાયટીમાં એટલી બધી ધમાલ કરે, અને કોઈક જરીક આમ તેમ કરે ને તો એને મારવા દોડે, અને એની યારે ગાળીઓ બોલે. ને કાલ તો મને 2-3 જણા ફરિયાદ કરતા હતા એ કે આ તમારા દીકરાને સમજાવો. મેં એની માફી માગી અને હાથ જોડીને મેં એને કીધું કે મેં તો હવે જો તમારી સામે એ સામે બોલે અથવા તમને કાંઈ કરે ને તો તમે તારે સીધો એને મારવા મળજો. હું આમાં જરીકે તમને નહીં કહું કે હું કામ તમે મારા દેવાંગને માર્યો. હા જો ને આપણે મોટા ભાઈના દીકરાને, હા જિજ્ઞેશ કેટલો ડાયો છે. ભગવાને આપણા દીકરા જ આવા કર્યા છે. અને મોટા ભાઈના દીકરા કેટલા હોશિયાર છે, ડાયા છે, ડમરા છે, નોકરી કરે છે. ભાભીને જરાય ઉપાધિ નથી. અને વવઈ કેવી સારી મળી હે. ભગવાને આપણને કાવો સારો દીકરો દીધો હોત તો. આ તો શું આપણે ગયા જન્મના કંઈક પાપ હોય, આપણે કોઈકનું ખરાબ કર્યું હોય એટલે એ આપણા પાપ વાળવા આવ્યો છે. આપણે એનું જ ખરાબ કર્યું હોય તો આપણને શું ખબર? એટલે આપણને દુઃખ દેવા આવ્યો. આપણે એને દુઃખ દીધું હોય ગયા જન્મમાં, હવે એ આપણને દુઃખ દેવા આવ્યો છે આ જન્મમાં. એવું એવું હોય, કાંઈ નક્કી નહીં. એટલે તો કહેવાય છે કે સારા કર્મ કરો એટલે એ તમને જન્મો જન્મ કામ લાગે, અને ખરાબ કર્મ કરો ને તો એ હરેક જન્મમાં તમને એ નડે છે. હાચી વાત છે. આપણા બાન બાપુજીના કર્મો એવા સારા હતા ને કે આપણે સુખી છીએ. પણ ખબર નહીં ક્યાંક આપણા કર્મો એવા હશે કે આપણા સંતાનોને અને આપણે ભોગવવા પડે છે. શું કરું? ભગવાને આવા લેખા લખ્યા હશે. બીજું તો ઠીક, પણ આપણે હારોર આવનારી વહુને પણ સહન કરવું પડે છે. એનો બિચારીનો શું વાંક છે આમાં? એની તો જિંદગી બરબાદ થઈ ગઈ ને. આ કંઈ સુધરવાનું નામ લેહે નહીં, અને ઓલી કોઈ દી 2-5 થાહે નહીં. બસ એને તો એ આવે દેવાંગ એટલે કાંઈ એની ગાળ્યું ખાવાની, કાં માર ખાવાનો, અને ફાવે એમ બોલવાનું. પૈસા ઘરમાં કોઈ દિવસ દેવાના નહીં. બસ એ મોટો રાજા બાદશાહ ન હોય એની જેમ એની રીતે જિંદગી જીવે. હા તો ઠીક છે, અંકિતાના પિયરમાં રૂપિયાવાળા છે અને અંકિતાની બધી જરૂરિયાત પૂરી કરવા માટે અંકિતા ત્યાંથી રૂપિયા લઈ આવે છે. અને આપણી પાસે આપણે તો હરખું 3 ટાઈમ ખાવું હોય ને તોય વિચાર કરવો પડે છે. એ આપણાથી હરખું થાય એમ નથી. અંકિતા બહુ હારા ઘરની ને હારા બાપની દીકરી કહેવાય કે આપણા ઘરનું બધું પૂરું પાડે છે. જુઓ ને તમે, કાલની જ વાત કરું, કરિયાણું નહોતું, બધું લિસ્ટ બનાવી અને બધું કરિયાણું ભરી દીધું. ખબર છે 12,000નું કરિયાણું થયું. હા ઘઉંની સિઝન છે તો ઘઉં ભરાઈ દીધા, તેલનો ડબ્બો ભરાઈ દીધો. અત્યારે કેટલી મોંઘવારી વધી ગઈ, છતાં એ છોકરીએ કોઈ દિવસ મને એમ નથી કીધું કે મમ્મી લાવો 10,000 રૂપિયા, મારે કરિયાણું લેવા જવું છે. એમાં હું અંકિતાને કાંઈક ને કાંઈક અંદર શ્રદ્ધા છે. એને એમ છે કે મારો પતિ આજ નહીં તો કાલ સુધરશે, અને કાલ મારી જિંદગી સારી થઈ જાય. એને બસ આશા છે કે આ સુધરશે સુધરશે. પણ
બિચારીને આશા જલ્દી ફળે તો સારું. બધું ઠીક થઈ જશે. હવે તો ભગવાન ઉપર ભરોસો રાખવાનો છે. હા. ગીતા, હવે દેવાંગ ગમે એટલા પૈસા માંગે ને તોય આપતી નહીં હો. પણ મમ્મી, જેમ આમ સૂરજ આથમતો જાય ને એમ આમ બીક લાગતી જાય કે હમણાં દેવાંગ આવશે ને પૈસા માંગશે તો હું ક્યાંથી કાઢીને આપીશ. ગમે એમ થઈ જાય, હું તારે હારે શું ના પાડી દેજે. એ જય શ્રી કૃષ્ણ વેવાણ, આવો બેન, જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છે? બસ એકદમ સારું છે. હા, તમને કેમ છે? બેટા અંકિતા, તું કેમ છે? સારું છે. તમારી તબિયત? અમારી તો એકદમ સારી છે. હા, તારા સસરાને તો સારું છે ને હવે? હા હા, હા. એની તબિયત કેમ છે હવે? એને સારું જ સારું છે. સારું છે એટલે જો આ જીજાજી મળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે એની તબિયત બહુ વધારે બગડી ગઈ છે. દવાખાને લઈ જવાની વાત હતી, હોસ્પિટલમાં દાખલ કરવાની વાત હતી. તો હવે કેવું છે એમ એટલે પૂછીએ છીએ. સારી છે તબિયત અત્યારે તો. પણ આમ અચાનક ઓપરેશનનું નક્કી કર્યું અને ઓપરેશન પણ બહુ મોટું હતું. બેટા કંઈ તકલીફ તો નથી પડી ને એમાં? હા ના મમ્મી, અરે તમે આવી રીતે અચકાઈને જવાબ આપો હા છો. કઈ એવી વાત છે ખુલેથી વાત કરી શકો એમ નથી, એવું કઈ સંકોચ? ભાઈ એવું નથી, મારી તબિયત ખરાબ છે ને એટલે. શું થયું તને બેના? દવાખાને જવું છે તો હાલ જઈએ. હજી હમણાં તો કહ્યું કે અંકિતાને સારું છે. મને એવું લાગે છે કે એના સસરાનું ઓપરેશન કર્યું એમાં ઉજાગરા થયા હશે બિચારાને સેવામાં બંનેને, એટલે કદાચ થોડોક થાક લાગી ગયો. થાક લાગી ગઈ. હા હા. પેલો પછી આ લોટ લેવાનો હતો એ લઈ લીધો? લોટ? કયો એટલે લોટ? કઈ વાત થઈ છે તમારે? લે શું કઈ વાત થઈ છે? આ તમારા જ ઘરની વાત છે. બેટા દેવેન, કદાચ ને એમના સસરાને ને તા જીજાજીને એમને વાત નહીં કરવાની હોય, બની શકે ને એવું. ના ના એવું કઈ નથી. જીજાજીએ મને કીધું તું કે તમે ક્યાંક વેલંજા બાજુ પ્લોટ લેવાના છો ને, તો હમણાં એને કંઈક ધંધામાં પણ ફાવટ નથી, ધંધો પણ મંદીમાં ચાલે છે. તો એ કે ડાઉન પેમેન્ટ ભરવાનું છે પણ અત્યારે પૈસા છે નહીં. તો એ કે તું મને પૈસા આપ ને. કેટલા? એ 50,000 રૂપિયા લઈ ગયા છે મારી પાસેથી. એ તો ડીપી ભરવાનું હોય બેટા, તો લઈ ગયા હશે. હા તો મેં ક્યાં ના પાડી, પણ આ તમે કેમ આવી રીતે વાત કરો છો? તમને કઈ ખબર નથી? આ 2 દી પહેલા 25,000 રૂપિયા લઈ ગયા તમારી પાસેથી. આ ઓપરેશન તમારા પપ્પાના ઓપરેશન માટે. હા, અને તમે આપી દીધા? અરે હા તો દવાખાનાનું કેવી કામ. વાત કરો છો? જીજાજીએ માંગ્યા હતા અને હું ન આપું? અરે પૈસા હોવા છતાં હું તમને હેલ્પ ન કરું તો હું કામ ન હું? સાચી વાત છે બેન, એમાં શું થઈ ગયું? અને માણસને કામ ન આવે તો કોને કામ આવે? હા. અને ઓપરેશનનું કામ કીધું તો અમારે તો આપવા જ પડે. એ બેન, અમે બહુ લાંબા સમય પછી તારું મોઢું જોવા અને તને મળવા આવ્યા છીએ હો. તું આવું લટકાડેલું મોઢું રાખ તો કેમ લાગે પછી? અમને દુઃખ લાગ્યો. અરે ના ના, મમ્મીએ જેમ કીધું ને એમ ઉજાગરા ને થાકના હિસાબે એવું. થોડોક થાક લાગી ગયો. બાકી અંકિતા તો એકદમ મસ્ત છે. પણ તું કંઈક ઉદાસ હોય ને એવું લાગે છે મને. અરે ના ના મારી બેન, કાંઈ ઉદાસ નથી. કઈ હોય તો કેજે પાછી, એમ કહું છું. અરે ના ના ભાઈ, કાંઈ વાત નથી. વેવાણ, હા તમે આવ્યા છો ને તો આજે રોકાઈ જાજો હો. ના ના જમીને જાજો. ના ના, અમારે ત્યાં રિવાજ છે દીકરીના ઘરનું પાણી ન પીવાય, તો તમે તો જમવાની વાત કરો છો. અરે બેન, હવે એ રીત રિવાજો અત્યારના જમાનામાં ક્યાં રહ્યા છે? રોકાઈ જાજો ને. ના રે ના, આ તો ખબર કાઢવા માટે આવ્યા હતા અને ઘણા વખતથી અંકિતાનો ચહેરો નહોતો જોયો, તો દેવેન જ કહેતો હતો કે મારે દીદી પાસે જવું છે. અંકિતાની તમે જરાય ચિંતા નહીં કરતા. હું શું ને એની હારે? અરે એ મારી દીકરી જેવી જ છે. જાણો છું કે તમે એને વહુ નહીં પણ દીકરી તરીકે રાખો છો, પણ કાંઈ વાંધો નહીં. હા બેટા અંકિતા, હજી પણ દવાખાનાનું કંઈ કામ હોય ને તો તારા ભાઈને કહી દેજે, એટલે પૈસા મોકલાવી હા, દેશું. ચિંતા ન કરતા ના જીજાજી. ના ના વેવાણ, હવે પૈસા નહીં મોકલાવતા. હવે જરૂર નથી. વધુ હારાવાના. જીજાજીએ કીધું તું કે હવે કદાચ આવતા મહિને જરૂર પડે ને તો હું તમને કહીશ. તો જરૂર પડે ને તો હું ફોન કરીશ,
પણ તમે અત્યારે હાલ પૈસા નહીં આપતા. અરે પણ તમે ફોન કરો કે તમારા દીકરા કરે શું ફરક પડે? અમારે તો મુદ્દે મદદ જ કરવી છે ને. અમે કોઈકને મદદ કરીએ તો ઘરમાં ને ઘરમાં મદદ કરીએ, શું વાંધો? સારું બેટા હેતલ, તારે કેવું હાલે ભણવાનું? બસ ચાલ્યા કરે આંટી. સરસ. હું ચા લઈને આવું. હું દીદીની હેલ્પ કરું. ચાલ. જો તમે જરીકે ટેન્શન ન લેતા, ચિંતા નહીં કરવાની. પૈસાની જરૂર હોય તો કહી દેવાની ને. આ હું કમાઉં છું ને બધા પૈસા એટલા છે તો કામના હું. અંકિતા, ઉઠ. ઊભી થા કહું છું. શું થયું પણ? અરે ઉઠ ને. શું થયું શું નહીં બધું મારે તને કહેવાનું. હા હા, તાર મમ્મી શું વાત કરતા હતા? મને કહેતા હતા કે તું 25,000 રૂપિયા તારા શાળા પાસેથી શું કામ લાવ્યો છે? ખોટું શું કામ બોલ્યો હતો કે તારા પપ્પા બીમાર છે? કોણે વાત કરી આ? મેં કાંઈ વાત નથી કરી. એ તો મમ્મી ભાઈને બેન ઘરે આવ્યા હતા બેસવા માટે, એટલે એણે વાત કરી કે સાલો, હા તારા ઘરના બધા લોકો આવ્યા, બધાની વચ્ચે આ બધી વાતો કરવાની શું જરૂર હતી? જરૂર શું હતી આ બધી વાતો કરવાની? મેં કાંઈ વાત નથી કરી. આ તો ભાઈએ કીધું કે તો આમથી ખબર પડી તારા ભાઈને? હા, તારા ભાઈને આમથી ખબર પડી? તમે એની પાસેથી લઈ આવ્યા તો એણે વાત કરી કે તે જ કીધું હશે મેં કે કાંઈ- મારી ઘરે આવો બેસવા માટે, મારી ઘરે આવીને તમે આ બધી વાતો કરજો, એટલે કે હા મારા પતિના મમ્મીને બધી વાતની ખબર પડે. હા, તું એ જ કરાવવા માંગતી હતી ને? નહીં દેવાંગ, મેં એને મમ્મી ફોન પણ પાસે એ જ કરાવવા માંગતી હતી ને? નહીં, મેં ફોન પણ નથી કર્યો એને. તમે મારી વાતનો વિશ્વાસ કરો. મેં તો પછી તારા ભાઈને તારા મમ્મીને અહીંયા આવીને આ બધું પૂછવાની જરૂર શું હતી? પૂછતા નહોતા, ખાલી વાત કરતા હતા. વાત કરતા હતા અને વાત કરી કે ભાઈ હા આ જે રીતે ઇન્ક્વાયરી કરીને ગયા છે, હવે કાલે ઉઠીને સાલો હા તારો ભાઈ આવશે અને કહેશે કે જીજાજી તમારા પપ્પાને શું થયું છે, કઈ હોસ્પિટલમાં છે, શું જવાબ આપીશું? હા, તને ખબર છે ને પીવા સિવાય બીજા કોઈ પણ રૂપિયા તારા ઘરના લોકો પાસેથી માંગતો નથી. પણ એ હા? ખબર પૂછવા જ આવ્યા હતા પપ્પાની. ખબર પૂછવા આવ્યા હતા? ખબર પૂછવા આવ્યા હતા કે બોલાવ્યા હતા? મેં નથી 1000 વખત તને કહ્યું છે કે તારા પિયરના કોઈ પણ લોકોને ઘરે આવવાનું નહીં, તારે ના પાડી દેવાની. પણ મારે એ દિવસે પણ તારો આ ભાઈ સાલો હરામખોર મને ઇન્ક્વાયરીમાં લેતો હતો, મને કહેતો હતો કે તમારા પપ્પા કઈ જગ્યાએ છે, આ તમારી પાસેથી વાસ કેમ આવે છે. હા, એને નથી કીધું ને? એને કોઈ પણ વાતની જાણ નથી કરી ને? નહીં. કરી છે? નહીં. નથી કરી. સારું છે કે જાણ નથી કરી. અને આમ પણ તારા જેવી 2% ઓરત આવી જાણ કરે ને તો પણ મને કોઈ ફરક નથી પડતો અને પડવાનો પણ નથી. હા, આ તને જો એમ હોય કે આવું બધું કરવાથી હું તારા પિયરિયાના આ જે લોકો છે એની પાસેથી પૈસા લેતો બંધ થઈ જઈશ, ફેમ છે, તારા મગજની એરર છે. હા, એરરને જેમ બને ને એમ જલ્દીથી તારા મગજમાંથી કાઢી નાખશે. તો શું કામ મારા ભાઈ પાસેથી પૈસા માંગો છો? તમે કામ કરો ને, તમે કમાઓ ને. બેંક છે તારો ભાઈ. તારો ભાઈ મારા માટેની સૌથી મોટામાં મોટી બેંક છે. એક બેંક તો એણે હા પત્ની સ્વરૂપે આ ઘરમાં મોકલી છે ને આ ચેન ક્યારે કાઢ્યો? ચેન ક્યારે કાઢ્યો? મારો છે ચેન. મુક મને મારા ભાઈએ આપ્યો છે. મુક. સાલી મને પીવા માટે પૈસા નથી લઈ આપ્યા. દેવાંગ, અને દેવાંગ, ચેન મને મારા પહેરવો છે. ભાઈએ આપ્યો છે ચેન. અરે તારા ભાઈએ આપ્યો છે એટલા માટે તો લઈ રહ્યો છું. અરે ભૂલી જજે આ ચેન ને. દેવાંગ. દેવાંગ સાની કરે છે? આ હા, ચેન તો રહેવા દ્યો. ચેન રહેવા દો. હા, કાનમાં બુટી પણ આ સોનાની છે ને તારા ભાઈએ આપી હતી? મારા પપ્પાની નિશાની છે કાઢ દેવાંગ. હા, નહીં. બુટી કાઢ. નહીં દેવાંગ. આજે તો મસ્ત મજાનો દાવ થશે, પીવાની સાથે મહેફિલ થશે. અને હા, આજે તો પ્રદીપને કહી જ દઉં છું, સોનાનો ચેન આવ્યો છે હાથમાં. આજે તો કઈ એવી જબરજસ્ત પાર્ટી કરીએ ને કે એની વાત ના પૂછ. હા હા, સારું કર્યું. હા, તે બધી વાત જણાવીને મારો ફાયદો થઈ ગયો. હવે મારા શાળા પાસે જઈશ અને સામેથી વળતી રૂપિયા માંગીશ કે દારૂ પીવાના રૂપિયા આપ. જો એ રૂપિયા આપવાની ના પાડશે ને તો એ શાળાને એવું કરીશ ને, એવી રીતે ભીસમાં લઈશ ને કે તારી બેનને મારી નાખીશ. હા, તને આ ઘરમાં જીવતે જીવતી મારી નાખીશ. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શાળા સાહેબ એની બેન માટે થઈને કંઈ પણ કરવા તૈયાર થઈ જશે.
બસ હવે તો ઓપનલી બ્લેકમેલ કરીશ. હા, ઓફિસ કઈ જગ્યાએ છે? નવી ઓફિસ ચાલુ કરી છે. રંગ અવધૂત. રંગ અવધૂત. હવે આ રંગ અવધૂતની ઓફિસમાં રંગ જામશે અને બરાબરનો ખેલ કરીશ. દારૂ પીને જઈશ અને દારૂ પીને ગયા પછી એની પાસે એવી રીતે રૂપિયાની ઉઘરાણી કરીશ ને કે સાલાને વિચાર પણ નહીં આવે કે આ એના જીજાજીને આટલો સારો માનતો હતો કે જીજાજી આવું પણ કામ કરી શકે. હા, સારું કર્યું છે, ગમ્યું મને. હવે બીજી વાર આવું કોઈ ભૂલ નહીં કરતી. હા, એક વાર તો હું મારો રસ્તો કરી લઈશ. બીજી વાર જો ભૂલે ચૂકે તારા ઘરમાં કોઈને ખબર પડી છે ને તો હકીકતમાં મારી નાખીશ તને. દેવાંગ, દેવાંગ! અંકિતા બેટા, કેમ થયું? રસોઈ તૈયાર થઈ ગઈ? ના મમ્મી, આ કાસરી બનાવી હતી ને તો નોખી પાડું છું. કેમ ઉદાસ છો બેટા? તું હરેક સમયે ઉદાસ હોય. એવી રીતે કઈ વાત તને કોરી ખાય છે કે તું આવી રીતના રહેશો? જેવા તું મને કે. મમ્મી, તમને તો ખબર છે ને કે દેવાંગ દારૂ પીને આવે છે. રોજ રોજ દારૂ પીને આવો ને રોજ રોજ પૈસાની માંગણી, રોજ રોજ મારે માર ખાવાનો. કોઈને સાસુ સસરા સારા મળે તો કોઈને પતિ સારું મળે. મને દેવતા જેવા સાસુ સસરા તો આપ્યા પણ પતિમાં થોડીક ખામી આપી દીધી ભગવાને. બેટા, તને મારે છે, તું માર શું કરવા ખાશો? તો મમ્મી શું કરું? ખાલી સામું બોલું છું તો પણ હાથ ઉપાડે છે. આ છોકરાનું શું કરું કઈ સમજાતું નથી. અને રાત્રે આવ્યો ત્યારે જમ્યો તો નહીં. ગમે એમ થઈ જાય, એને કોઈ એના દોસ્તાની ચડામણી હશે. નકર દેવાંગ આવો નહોતો બેટા. ખબર નહીં વિલત પર ક્યારે લાગી ગયો. મમ્મી, ચડામણી ગમે એવા લોકોની હોય પણ એ લેવી કે નહીં એ એના હાથમાં હોય. ખાલી મારા ભાઈ પાસેથી 50,000 રૂપિયા એણે મંગાવેલા હતા અને એ લઈને આવ્યા છે. 50,000 રૂપિયા? હા. અને તારા ભાઈ એને રૂપિયા આપી પણ દીધા? હા. અરે શું કરવાને પૈસા આપેસ દેવાંગને? તું ના પાડતી હો તો? કયા મોઢે ના પાડું? કાંઈ ને કાંઈ બહાના બતાવીને પૈસા લઈ આવે છે. મારા ભાઈને કહું છું તો ભાઈ એમ કહે છે કે જરૂર છે એટલે જીજાજી લઈ જાય છે ને, તારે અમારા સંબંધોની વચ્ચે નહીં બોલવાનું. અરે ભાઈ, એને કઈ તને ખબર નથી કે તારો બનેવી રાતના દારૂ ઢીસીને આવે છે અને તારી જ બેનને ઢોર માર મારે છે. કયા મોઢે મારે ને કેવું? હું પણ કહી ના શકું ને કે દારૂ માટે પૈસા મંગાવે છે. હે ભગવાન. મમ્મી, શું કરું આનું? કાંઈ સમજાતું નથી. એ પણ નથી સમજાતું. હવે તું બહુ ચિંતા ન કરીશ બેટા. તું આમને આમ તો જો, તારું શરીર તો જો. તું થોડુંક ખા, તારું શરીર હામું જો. તું એનું વિચારીશ ને એને તારી કાંઈ નથી પડી. ઘણા નીચે કોળિયો નથી ઉતરતો. પણ બેટા તારે તારું વિચારવું પડશે. એ તારું નથી વિચારતો ને તો જવા દે એને. નહીં જોવાનું નહીં હામું. અને રાતે રસોઈની માટે નહીં બનાવતી અને ખાવા પણ નહીં દેતી. હું જોઉં છું કેવો ધમાલ કરે છે ઘરમાં. અરે એને કંઈ કહેતા નથી એનો મતલબ એવો થોડો છે કે જેમ ફાવે એમ ધમાલ મસ્તી કરે. અરે નાનો તો તોય કોઈ દિવસ દેવાંગે ધમાલ નથી કરી. અને આમ અચાનક મારો દીકરો બદલાઈ ગયો. ખબર નથી પડતી એને કોની નજર લાગી ગઈ. આજથી 10 વર્ષ પહેલાં મોટા મમ્મી ને મોટા પપ્પા અમે લોકો હારે રહેતા હતા. ત્યારે મોટા પપ્પાના છોકરાઓ થોડાક ધમાલ કરતા હતા પણ દેવાંગ કોઈ દિવસ ધમાલ નથી કરી. અને મોટા થઈને હા આવી પલટી મારશે એ મારો દેવાંગ, એની મને કલ્પના પણ નહોતી. ભગવાને શું કામ આવું દુઃખ નાખ્યું હશે? અને એ પણ તારા આવ્યા પછી. અને તારા ઉપર જોવું તો અમારે ને સહન તારે કરવું પડે. હવે અમારાથી નહીં સહન નથી થતું બેટા. મમ્મી, એમાં ભૂલ તમારી નથી.
મારા કિસ્મત જ એવા છે. મેં જ કાંઈ પાપ કર્યા હશે, મેં જ કોઈનું દિલ દુભાવ્યું હશે, ત્યારે જ તો મારી સાથે આવું બધું થાય છે ને. નહીં બેટા, કુદરત મેં જે પાપ કર્યા હશે ને એનું પરિણામ આપી રહ્યો છે. નહીં બેટા, તું તારી જાતને દોષી ના ઠેરે બેટા. તું હજી નાની છો, તે એવા તે કયા પાપ કર્યા હોય? અરે કાંઈક તે એવા પુણ્ય કર્યા હશે કે તું મારા ઘરની વહુ બનીને મારા ઘરમાં આવી. તારા જેવી દીકરી તો ભાગ્યશાળી હોય એના જ ઘરમાં વહુ બનીને જાય. અભાગ્યા તો અમે છીએ કે મારો દીકરો તને હેરાન કરે. બેટા હેતલ, મને એવું લાગે છે કે તારી બેન સાસરિયામાં તકલીફમાં છે. હા મમ્મી, મને પણ એવું લાગ્યું. હે ઉદાસ હતી અને કંઈક ખોવાયેલી હોય ને એવું જ હતું. હે એ ખોટું બોલે આપણી સાથે કે મને મજા નથી એમ. કંઈક તો વાત હશે. શું શું કંઈક વાત છે? હા બેનની. શું બેનની વાત? એ જ દેવેન, તેના ચહેરા પર ન જોયું કે કોઈ તકલીફમાં હશે? હું તમને એ જ કહેવાનો હતો મમ્મી, કે આપણે એના ઘરે બેસવા ગયા ને તો એનું મૂડ અને એનું મોઢું જોઈને એવું લાગતું હતું કે કંઈક ને કંઈક ટેન્શનમાં હોય. એ આપણને કહેવા માંગતી હોય પણ કહી નથી શકતી. બેટા પણ એના સાસુ તો એને હેરાન નહીં કરતા હોય ને? ના મમ્મી, તમે એને જોયા? એ બેની જે વાત કરવાની સ્ટાઇલ અને એ બે જે રીતના રહેતા હતા એ રીતના તમને લાગ્યું ક્યાંય કે સાસુ એને હેરાન કરતા હોય? વાત કાંઈક બીજી જ છે મમ્મી. પણ હવે આપણે એને પૂછ્યું હતું ને કે કંઈ ટેન્શન હોય તો કે, પણ એને આપણને કીધું નહીં. મમ્મી વાત કાંઈક અલગ જ છે, પણ હવે બેને આપણને કેમ ન કરી ખબર નહીં. દેવેન, હા, જ્યારે તું પૈસાની વાત કરતો હતો ને ત્યારે એના ચહેરાના હાવભાવ કંઈક અલગ થઈ ગયા હતા. એ પણ હોઈ શકે. મને એવું લાગે છે કે કદાચ એ આપણાથી દૂર રહી છે તો કદાચ એને તારા અળગામણાનું ઉદાસી હોય, એને એવું હોય કે ભાઈ મમ્મી અને એવું બધું એમ, એટલે ના કદાચ. બેટા દેવેન, હું મારી દીકરીની આંખો વાંચી શકું છું. એના આંખોમાં લાગતું હતું કે જરૂરથી એ કઈ તકલીફમાં છે, અને નહીતર ક્યારેય આવી ઉદાસી જોવા ન મળે. પણ તો આપણે પૂછ્યું તારે એને કહી દેવું જોઈએ ને. પણ બેટા કદાચ એના સાસુથી ડરતી હોય અને કદાચ એની સામે ન કહી શક્યું હોય, એક કામ કરું, એની સાથે એકલામાં વાત કરું અને પૂછી શકું ને કે શું તકલીફ છે એના જીવનમાં. ના મમ્મી, જો આમાં કેવું છે કે તમે ફોન કરશો ને તો કેવું થશે કે કદાચ આજુબાજુ એના સાસુ હોય અને કદાચ એ ખરેખર જે તકલીફ હોય એ કહી ના શકે એમ હોય તો આપણને તો ખબર નથી કે એ કઈ સિચ્યુએશનમાં છે. હવે સમજો કે તમે કીધું એ પ્રમાણે કદાચ એના સાસુ એને હેરાન કરે છે, તો હવે એ ઘરે જશે ને તમે ફોન કરશો તો એ કઈ રીતે કહી શકશે? જો કે એવું નથી, એટલે તમે પણ ટેન્શન ના લેતા ખોટા બેન. પણ વાત એવી છે કે જો ખરેખર એને પૂછવું હોય ને તો એક કામ કરો. હા, હવે છે ને ફોન તો કરો જ, પણ એને અહીંયા બોલાવી લો આપણા ઘરે. હા, 1-2 દિવસ રોકાવા માટે, હે ને? એક્ઝેક્ટલી. પણ એને એક બે બેટા- દિવસ રોકાવા માટે અહીંયા બોલાવી લો. હા. પણ પેલા પણ આવી હતી ને, તે જતી રહી હતી. એને કદાચ રોકાવા માટે પણ પરમિશન ન હોય તો? જે હોય તે સારું લગાડવા માટે તો સારું લગાડવા માટે. પરમિશન નહીં હોય તો એકાદી દિવસ તો રોકાવા દેશે ને. બસ આપણે તો ખાલી અહીંયા આવે એટલી વાર છે, બધી વાત પૂછી લઈએ, બધી વાત જાણી લઈએ તો ખબર પડી જશે કે એક્ઝેક્ટલી આ બેન ટેન્શનમાં શું છે. હા મમ્મી, ભાઈની વાત બરાબર છે. બેન અહીંયા આવશે ને તો વાતમાંથી વાત નીકળી જ જશે એના મોઢામાંથી. હા, અને આમાંય જો હમણાં 15 દિવસ કે આજુબાજુ રક્ષાબંધનનો તહેવાર આવે જ છે. જો તમે એવી રીતે નહીં બોલાવો ને તો હું રાખડી બાંધવા જઈશ ને ત્યારે હું ગમે એમ કરીને મારા સમ આપીને તો સમ આપીને છેલ્લે રાખડી બંધાવવાના બાને પણ હું એને ગમે એમ કરીને પૂછી લઈશ. તને એવું લાગે છે કે તારી બેન સત્ય હકીકત તને જણાવી દે? હું રાખડી જ નહીં બાંધવા જાઉં જ્યાં સુધી એ વાત નહીં કરે તો. અને ઓબ્વિયસલી મારી બેનડી મને રાખડી બાંધવા માટે સાચી વાત કરશે જ, અને છેલ્લે નહીંતર હું મારા સમ આપીશ. પછી ક્યાં જશે? સારું બેટા, તું પ્રયત્ન કરજે કે
તારી બેન કઈ તકલીફમાં છે કહી શકે. આ રક્ષાબંધનની મેં તમને ખાલી વાત કરી છે. એ પહેલા આપણી પાસે ચાન્સ છે કે એને આપણે ઘરે બોલાવી શકીએ. એ તો કહું છું તો એક કામ કર ને, રક્ષાબંધનના દિવસો તો ઘણા છે હજી. હા. હું એને એકલામાં મળીને કોઈ ઘરે ન બોલાવી શકો તો કાંઈ નહીં, બહાર બોલાવીને પણ અરે વાત પણ કરીશ. અહીંયા આપણને થોડો પ્રોબ્લેમ છે. ઘરે જ બોલાવો ને. કદાચ એના ઘરેથી ન આવવા દે તો દૂર સુધી. મમ્મી એના ઘરના જોયામાં તો બધા સારા જ છે ને, અત્યાર સુધી પણ આવતા જ ને. કદાચ બેટા એના સસરાના ઓપરેશનના પૈસા ઘટ્યા હશે અને એને માંગવા તારા પાસે ડર લાગતો હશે ને. જે હશે, જો પૈસા માંગવા માટે આપણે કોઈ દી ક્યારેય ના નથી પાડી. અને આપણે અત્યારે ગયા હતા ત્યારે પણ કહીને આવ્યા હતા કે પૈસાની બે ઝીઝક જરૂર હોય ત્યારે કહી દેજો. તો જો એવું કંઈ હશે તો એ પણ ખબર પડી જશે. તમે બાકી બધી ચિંતા છોડો, ખાલી એ આપણા ઘરે આવે ને બસ એટલું સેટ કરી દો. પછી આપણે ઘરે આવશે ને એટલે બધું ફોડી લઈશું. નક્કી. મારી દીકરી કાંઈક તો દુઃખમાં છે જ. હવે તમે દુઃખમાં છે, દુઃખમાં છે, દીકરી દુઃખમાં છે, દીકરી દુઃખમાં છે એવું કરતા રહેશો ને તો ખરેખર દુઃખમાં હશે ને તો ખબર નહીં પડે, સમય જતો રહેશે. કંઈ નહીં, તમે બેસો ભાઈ, હું તારા માટે ચા મૂકું. હા, આદુ વધારે નાખજે. હા ભાઈ. અને બ્લેક ટી કરજે. આપણે બ્લેક ટી પીવાનું થાય છે લીંબુ નાખીને. હો, મધ નાખજે. બંધ થાને ચીપલા. રેવા દો, તરત બનાવી. હજી નથી એવા. મારે ઘરે જવાનું મોડું થશે. બેટા અંકિતા, મમ્મી થઈ મને અહીંયા કેમ બોલાવી? સવારે તો મળવા આવી જતી ને બેટા ભાઈ સાથે તારા, તો ત્યારે કંઈ વાત ન કરી અને આમ અચાનક મને અહીંયા બહાર મળવા બોલાવી. શું વાત છે બેટા? કઈ રીતે વાત કરું તમને? તારી આંખમાં આશુ? શું તને કંઈ સાસરિયામાં કંઈ તકલીફ છે? સાસુ તને હેરાન કરે છે તારા? નહીં મમ્મી, સસરા જેમ ફાવે તેમ બોલે છે? નહીં મમ્મી, મારા સાસુ સસરા તો દેવતા જેવા છે, એની કોઈ ભૂલ જ નથી. તો તું કેમ આવી રીતના રડી રહી છે? ભાઈ ક્યારેય તારી આંખમાં આવા આંસુ નથી જોયા બેટા. નથી જોયા ને તો મારી આંખમાં આ જ આંસુ જોવાની ટેવ પાડી દો હવે. એટલે અંકિતા, તું શું કહેવા માંગે છે? મમ્મી, ત્યાં હું કહી નહોતી શકતી કારણ કે મારા સાસુ હતા. મારા સાસુને તો બધી વાતની ખબર છે, પણ તમને અને ભાઈને બેનને કઈ રીતે કહું? પણ હવે મારાથી આ બધું સહન નથી થતું. હું માનીને વાત કરીશ કે તને ત્યાં સાસરિયામાં શું તકલીફ છે, તું અમને કહીશ દિલની વાત તો અમે કંઈક આ બધું હલ નીકાળશું. અને તું કહીશ જ નહીં તો આવી રીતના અંદર ને અંદર દુઃખી થયા કરીશ. હું તારા ઘરે આવીને તો મેં એટલું જરૂર માર્કિંગ કર્યું કે તને દેવેન કંઈક વાત કરતો હતો પૈસાની, તો તારું ચહેરાના હાવભાવ સાવ અલગ થઈ ગયા હતા. હું મારી દીકરીની આંખો વાંચી શકું છું. સાચું કહેજે અંકિતા, શું તકલીફ છે તને ત્યાં? મમ્મી, આ તમારા જમાઈ છે ને દેવાંગ, એ રોજે દારૂ પીને આવે છે અને શું? મને રોજે મારે છે. અંકિતા, આ તું શું કહે છે? હા મમ્મી, હા, સાચું કહું છું. તો પછી તે આ વાત ત્યારે કેમ ન કરી? કયા મોઢે કહું? ભાઈ હતો, બેન હતી, અને એની સામે કહું તો અમારી બેન એના લગ્નનો સમય આવે ને તો લગ્નના સમયે લગ્નથી દૂર ભાગે. એના મનમાં તો એવું થાય ને કે સાસરિયું તો આવું જશે ને. અને આ જે પૈસા લીધા ને એની મને કે મારા સાસુને જાણ સુતા પણ નથી. હા, તો શું કહે છે? તો કુમારે દેવેનને એમ કેમ કહ્યું કે મારા સસરાના ઓપરેશનના અને પેલા પ્લોટ લેવાના છે એના પૈસા આપ? આ બધી વાત ખોટી છે મમ્મી. અંકિતા, દેવાંગ રોજ જે કાંઈ ને કાંઈ બાને ઘરે પાસેથી
ભાઈને કેવડાવીને પૈસા મંગાવે છે અને હું રોજે આપું છું, એ પણ દારૂ પીવા માટે ખાલી. એટલે દેવાંગ કુમાર દારૂની લતે ચડી ગયા છે. તો તારા સસરાનું ઓપરેશન? એ બધી વાત ખોટી છે મમ્મી. હા, નથી મારા સસરાને કંઈ થયું કે નથી અમે પ્લોટ લીધો. અંકિતા, હું શું કરું ને એ જ ખબર નથી પડતી. બેટા અંકિતા, તું આટલું બધું સહન કરે છે? એની આજે તે મને જાણ કરી કેમ? તારી માં મરી ગઈ હતી, તે મને કેમ ન કહ્યું? અને આ તારા ભાઈને પણ ન કહ્યું? શું અમે પારકા થઈ ગયા? નહીં મમ્મી, પારકા નથી, પણ તમને વાત કરું તો તમે બધા દુઃખી થાવ. હા અંકિતા, આજે મને તારા પર ગર્વ થાય છે. આજે મને એમ થાય છે કે મારી દીકરીએ મારી મર્યાદા રાખવા માટે સાસરિયામાં આટલું સહન કર્યું. પણ દીકરા, સહન કરવાની કંઈક હદ હોય છે. પતિ જ્યારે પીવા પર ચડી જાય છે ને, ત્યારે એનું ભાન નથી રહેતું કે પીધા પછી એ શું કરે છે. મને ખબર છે એ પીધા પછી તને મારતા હશે, પણ એ તું સહન કરતી હશે. તો શું કરું મમ્મી? હું શું કરું? કંઈ નથી કરવું. હવે તારે એ ઘરમાં રહેવાનું નથી. તું આપણા ઘરે આવતી રહે. નહીં મમ્મી. જ્યાં સુધી દેવાંગ કુમાર સુધરે નહીં ને, ત્યાં સુધી તને આપણા ઘરેથી મોકલવાની નથી. ત્યાં નહીં મમ્મી, હું એવું કાંઈ નહીં કરું. હું જીવીશ તો પણ ત્યાં, અને મરીશ ને તો પણ ત્યાં. પણ અંકિતા, આ બેટા દારૂડિયા પતિ સાથે આખી જિંદગી ન જાય. ભગવાન જે રસ્તો બતાવશે ને એ અપનાવી લઈશ. હવે બધું ઉપરવાળાના હાથમાં છે. અંકિતા, હજી માની જા, મોડું નથી. અંકિતા, શિવલી, આ મમ્મી હોય ત્યારે બહુ હવાને ઉછળતી હોય છો. હે, એકલી છો, બોલ હવે લે. પૂછ્યું ને તને ઓછી કે મારી શું આજે તાર કરતા તું તો મને ઓછી કે મારે, હું તને ઓછી કે મારી દઈશ. તાર કરતા તો ઓછી તું મોટું છે આમ જો. મારી કરતા ભલે ઓછી કે મોટી હોય. જો તો જો કેવો જલ્દી શિવલો શિવલી એસ તું, સકલી કાગડો સકલી શાળા પાડતી હતી. નાનો ડેટ કયો વાંદરું ઠેકડા મારતું તું. નાનો ડેટ કયો મોટી ડેટકી કાગડી. તારી બિરયાની બનાવવાની એક દી બિરયાની. તું સાસરે વઈ જા. મમ્મી આને જલ્દી મોકલી દો ને સાસરે, એટલે ખબર પડે. આ એક બેનને મોકલી દીધી, આને વળાઈ દો એટલે શાંતિ ઘરમાં પડે. હવે આને ઓવ લાવી દો ને, શાંતિ થાય. બે થઈને અમે ચટણી કરી નાખશું એની. મમ્મી મમ્મી મમ્મી, અરે ક્યાં ખોવાઈ ગયા? હા, શું થયું? બેટા દેવેન, કીધું હતું ને કે નક્કી મારી દીકરી કંઈક પ્રોબ્લેમમાં છે. અરે તમે રોવાનું પેલા બંધ કરો. તમે શું થયું એ કહેશો? હા, જલ્દી બોલો. હું અંકિતાને મળવા ગઈ હતી અને અંકિતાએ કહ્યું કે તમે લોકો જ્યારે આવ્યા ને ત્યારે હું એની સાસુની સામે કંઈ ન કહી શકી. મમ્મી આવી રીતે વાત કરશો ને તો બેનનું દુઃખ પૂરું થઈ જાય, વાત પૂરી નહીં થાય. હા મમ્મી. ફાસ્ટ ફોરવર્ડમાં વાત કરશો. બેટા દેવેન, તારી બેન ત્યાં બહુ દુઃખી છે, પણ દુઃખી છે એટલે? એ જ કે એના સાસુ અને સસરાના કારણે નહીં. એ લોકો તો સારા જ છે, તું કહેતો તો ને એમ, પણ જે દેવાંગ કુમાર છે ને એના કારણે એ તકલીફમાં છે. ત્યાં એના કારણે કઈ તકલીફમાં છે? એ તો બરાબર ધંધો બંધો કરે છે, વ્યવસ્થિત છે. એના કારણે દેવેન, એ કોઈ ધંધો નથી કરતા. હે? હા, એ તારી પાસે પૈસા લઈ જાય છે ને એ ફક્ત ને ફક્ત દારૂ પીવા માટે. શું? હા, તમે બરોબર બેન પાસેથી સાંભળ્યું ને હા. કે આ બીજા કોઈ બહારવાળા વ્યક્તિઓ વાત કરી છે ને એ લઈને તમે ઘરે આવ્યા છો? ના દેવેન, મને અંકિતાએ
પોતે કીધું કે મમ્મી એ સમયે હું મારા સાસુની સામે કંઈ ન બોલી શકી, પણ સત્ય વાત એ છે કે તમારી પાસે જે પૈસા માંગે છે ને વારંવાર, એ ફક્ત ને ફક્ત દારૂ પીવા માટે, જુગાર રમવા માટે શું? અને અયાસી કરવા માટે. દેવેન, અંકિતાને દારૂ પીને ખૂબ મારે છે. આ દીકરી ખરેખર સહનશીલતાની મૂર્તિ કહેવાય. એટલે કોઈ દીકરી આવું સહન ન કરે. પણ અત્યાર સુધી આ બેને આપણને વાત કેમ ન કરી? હા, અને જીજાજી અત્યાર સુધી તો સારા જ હતા ને આપણી મોઢે. એ દારૂ આ હાથીના દાંત જેવું હોય છે. ખાવાના અને દેખાડવાના બંને અલગ હોય છે. મને નક્કી ખબર જ હતી એ દિવસે કે મારી દીકરી કંઈક ને કંઈક તકલીફમાં છે, પણ એ બધાની સામે ન કહી શક્યા ને. એકલામાં મને આ વાત કરી. બેટા, તું અંકિતાને આપણા ઘરે લઈ આવ. મેં એને ત્યારે પણ કહ્યું કે તું આપણા ઘરે આવતી રહે, જ્યાં સુધી દેવાંગ કુમાર ન સુધરે ત્યાં સુધી. પણ એણે તો ના પાડી દીધી અહીં આવવાની. પણ મારી વાત સાંભળો, આવી રીતે ઘરે લઈ આવવા કરતા દેવાંગ કુમારને સમજાવીએ, એના મમ્મી પપ્પાને વાત કરીએ તો કંઈક સોલ્યુશન આવશે ને. આવી રીતે ઘરે લઈ આવવાથી કંઈ સોલ્યુશન થોડું થવાનું છે. બેટા દેવેન, તું કેમ નથી સમજતો? એકવાર માણસ કૂવામાં પડી જાય છે ને, પછી એ ક્યારેય બહાર નથી નીકળતો. હા, એ તો તમારી દારૂ પીવાની વાત સાચી છે. જે દિવસે જ્યારે મારી પાસે પૈસા લેવા આવ્યા હતા ને, તો એવી જ કંઈક સ્મેલ આવતી હતી. મને એણે એવું કહી દીધું કે દારૂ એક્સપાયર, સોરી, આ અત્તર એક્સપાયર થયેલી મળી ગયું છે, ભૂલથી એ લગાવી દીધું, એમાં આવી સ્મેલ આવે છે. તો મમ્મી, હા, બધા લોકો દારૂ પીવે છે ને દારૂ પીને ઘરે આવે છે તો મારકૂટ પણ કરે છે, અત્યાચાર પણ કરે છે. તો શું મારી બેનને કહ્યું તો ખરા કે તારી બેને પોતે કીધું છે કે દારૂ પીને એને આખી રાત મારે છે. જીજાજીને સીધા કરવા જ પડશે ને. તો એના માટે આપણે બેનને ઘરે લઈ આવવા કરતાં એકવાર આપણે એના મમ્મી પપ્પાને કે દેવાંગ કુમારને વાત કરીએ. દેવેન, તને એવું લાગે છે કે આપણા સમજાવવાથી કે એના મમ્મી પપ્પાને કહેવાથી આ તારા જીજાજી સુધરી જાય? સાચી વાત. બેટા, એકવાર માણસને દારૂની લત લાગી ગઈ ને, એ ભાગ્ય જ છૂટે છે એનાથી. નહીંતર દારૂ માણસને પી જાય છે, એટલે કે માણસનો જીવ લઈને જાય છે. હા, સાચી વાત છે. કરીએ બેટા, કાંઈક તો કરીએ. હવે તમે કાંઈ નહીં બોલતા પ્લીઝ.